સેલવાસના નક્ષત્ર ગ્લોબલ ઇમ્પેક્ટ કંપનીમાં મશીન મુક્તિ વેળા શ્રમિક યુવાન સાથે શું બન્યું? સેલવાસના દાદરામાં આવેલ નવનીત શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નક્ષત્ર ગ્લોબલ ઇમ્પેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની શરૂ કરવામાં આવી રહી છે, જેમાં નવા સાધનો મશીનો ગોઠવવામાં આવી રહ્યા છે. કંપનીમાં 27 વર્ષીય કામદાર ચંદન પાંડે સહિત અન્ય કામદારો મશીન મૂકવાની કામગીરી કરી રહ્યા હતા. મશીન મુક્તિ વેળા શ્રમિક યુવાન ચંદન પાંડે પર પડતા માથાના ભાગે ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી લાશને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.